હવે શિવ મેળો છે, ભગવાનનો મેળો છે, એમાં પણ સાધુ સંતોના ફોટા હોવા જોઈએ. તો આ તો ભગવાન શિવની જે લિંગ છે, એની જે મંદિર છે, એની બરાબર આપણા વડાપ્રધાનને મૂકી દેવામાં આવે છે. તો આ આપણા નેતાઓ છે, આ નેતાનું સંસ્કૃતિ છે. આવું ન હોવું જોઈએ ખરેખર તો. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે આ જે મેળો જે છે ત્યાં દબાણ ઉભા થઈ ગયા. કલેક્ટર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી. આના માટે સંપૂર્ણ કોઈ જો જવાબદાર કલેક્ટર અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતાઓ, મેયરથી લઈને ઘણા બધા લોકો એવા છે કે જે આના માટે જવાબદાર છે. કારણ કે કબજો કરી લીધો હોવાથી ઘણી બધી જમીન ઉપર ભાજપ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ આ જમીનો કબજે કરી લીધી છે. અને કેટલાક તો ત્યાંના જે બીજા ધર્મના લોકો જે છે, જેને લઘુમતી સમાજ કહેવામાં આવે છે, હમણાં જાહેર કરવામાં આવ્યો છે લઘુમતી સમાજ, એમના કેટલાક લોકોએ પણ ત્યાં જમીનનું દબાણ કરી દીધું છે. અને ત્યાંના સાધુ સંતો સાથે મળી જઈને પણ આવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે. સાધુ સંતોને જાતની લાલચ આપવામાં આવે છે, એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે. સંતોની માંગણી છે કે આશ્રમો અને અખાડાઓ સુધી પહોંચવા માટે જરૂરી વાહનની છૂટછાટ આપવી જોઈએ. કારણ કે હર્ષ સંઘવી કે આપણે જૈન છે, એમણે ત્યાં વાહનો જવા માટે